એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સવારના જો 8:30 થઈ ગયા છે અને હવે આપણે કામકાજ કરવા જો નીચે આવી ગયા છીએ. અને આજ તો છોકરાઓને જો ટ્યુશનમાં રજા છે અને અમારે અત્યારમાં આઈસ્ક્રીમ કોણ ખાય? સવારમાં ઉઠતા વેત કોઈ આઈસ્ક્રીમ ખાય? અમારી બેન જો આઈસ્ક્રીમનો વાટકો લઈને બેસી ગયા છે, કેમ કે કાલે આવ્યા હતા અમારા દુબઈથી મહેમાન આવ્યા હતા. જય શ્રી કૃષ્ણ. તો દુબઈથી મહેમાન આવ્યા હતા રાતે આવ્યા હતા મોડા 11 વાગે, એટલે છોકરાઓ સૂઈ ગયા હતા. એટલે બે સૂઈ ગયા હતા, કેમ કે બપોરની સ્કૂલ હોય એટલે સુવાનું ન હોય બપોરે, એટલે સવારના ઉઠ્યા હોય એમને હોય થાક્યા હોય, એટલે બે સૂઈ ગયા હતા. તો જો આઈસ્ક્રીમ મંગાવ્યો હતો ને, તો અમારી બેને નહોતો ખાધો, તેને ખબર પડી ને એટલે કે મને બાવા હિન્દી બોલવા મળી થાય એને કઈ ઓલા ભાવના માસી કેમ કરે એને જેમ. અરે એ તો મા દીકરો બે એવા બાંધતા હોય ને, તમે જોવો તો એના વીડિયા જવાની એમાં જ મજા આવે. એને મા દીકરો બે બાંધે ને એ જવાની જ મજા આવે. એવા ખારા કરે ને મમ્મીને ઓલા ખારા થાય એવું કરે. તો જો મમ્મીએ 4 પડની રોટલી અત્યારમાં બનાવી નાખી છે નાસ્તા માટે. હા, કીર્તન આરાધ્યા ને 3 નાસ્તો કરવામાં બાકી છે. બાકી આપણે તો વહેલા નાસ્તો કરી લીધો છે. અને આજે જો મમ્મીને જાઉં શ્રીમતમાં લાડવા ખાવા જાઉં છું બાપા, એટલે કહું લાડવા ખાવા જવું છે જો. હા, એટલે હવે હમણાં જો નાસ્તા પાણી કરી લે, કામકાજ કરે, હમણાં તૈયાર થઈને એનો ટાઈમ થાય એટલે એ લોકો જો વયા જાહે જમવા. અને અમારે જો ઘરે કા આરાધ્યા ઘરે જલસા, કા મજા આવી જાય હે ને આરાધ્યા? હે મૂકવા તાર પપ્પા આવશે ને 12 વાગે? ને એ તો મોડા જમવા જવાના, કાંઈ વહેલા 12 વાગ્યા ન જાય ત્યાં જમવા. આમથી ગુરુવાર છે, મુહૂર્ત મોડું હોય એટલે બધું મોડું જ થાય, એટલે એ જમવામાં જેન્ટ્સનો વારો મોડો જ આવે, પહેલાં ગોયણીને બેહારે એટલે એમ જ હોય. તો ચાલો જો નાસ્તા પાણી બધા કરે છે, કરી લે. હા, આમથી તેડવા મૂકવાની ગાડી વાંધા પડે ને, એટલે એ ભલે આવી જતા. બે જમી આવો, બે શ્રીમત પતાવી આવો, જાઓ. વિલાસમાં અહીં આવવાના એમ ને, એટલે અહીંયા આવશે ને તો એમ. હા, એટલે બે ભાઈ બેન પીવે નકર તમે લઈ લો ને પછી વધે થોડુંક મૂકી દેવું, ન પીવે તો. આઈસ્ક્રીમ ખાઈ છે લતારમાં, દૂધ તો ગળ્યું લાગશે, આઈસ્ક્રીમ ખાઈ શું ગળ્યું લાગે, મોડું લાગે પીએ. આવું છે આરાધ્યાનું કામકાજ. તો જો ચાલો હવે ફટાફટ જો કામકાજ કરી લઈએ. આજ તો હજી કેટલા વાગ્યા? હજી તો 8:30 જ થયા છે. ત્યાં ફટાફટ કામકાજ બતાવી દઈ અને ફ્રી થઈ જાય. અને આજ તો જો કપડાં જાજા છે, કાલે નિવેદમાં જમવા ગયા હતા, નિવેદ જમવા રાતે. તો નિવેદ જમીને રાતે મોડા આવ્યા હતા, પછી કંઈ આવીને બધા થાક્યા હતા, તો સૂઈ ગયા હતા. એટલે હવે કામકાજ કરી લઈ. જો મમ્મીને એ લોકો તો વયા ગયા શ્રીમતમાં, અને હવે જો આપણે વધ્યા ઘરે છોકરાઓને હું ને પપ્પા 4 જણા, 2 છોકરાઓને અમે વધ્યા. બેને જવાનું છે જમવા માટે, તો મમ્મીને મૂકવા ગયા છે. અને આપણે જો હવે રસોઈ બનાવવાની બાકી છે, પણ વાગ્યા છે હજી 9:45. તો હવે આજ તો જો શાક રોટલી જ બનાવવાનું છે, તો દાળ ભાતની નિરાત છે આજ તો, શાંતિ, એટલે ફટાફટ બની જાય. તો હવે જોઈ મેનુમાં શું બનાવશું એ શાકમાં, કેમ કે શાક શેનું બનાવવી છોકરાઓને ભાવે એવું બનાવી નાખીએ, એટલે એ કહીને દેકારા ન થાય. તો વાતાવરણ પણ એમ જ છે જો દરરોજની જેમ જ છે, તડકો કાંઈ નીકળ્યો નથી, વાદળા જ છે એકદમ. એટલે જો સવારમાં અત્યારમાં બપોર લગી ન વરસાદ આવે ને તો સારું. ને જો બહાર છોકરાઓ રમે છે. હા, ભમરો આવ્યો મારા કાનમાં, સીધો વયો ગયો, સીધો ગણગણ કરતો કાનમાં આવ્યો. એવું છે. તો બધું જો આપણે કામ કરીને તો આજ તો 9:30 ફ્રી થઈ ગયા છીએ વહેલા, કેમ કે બધું કામકાજ પતી ગયું. અને હવે જો આરાધ્યાને હોમવર્ક બાકી હતું, કાલે વયા ગયા હતા જમવા માટે, તો આરાધ્યાને હોમવર્ક બાકી હતું, તો આરાધ્યાનું હોમવર્ક એ પતી ગયું. અને હવે ટ્યુશનનો સ્કૂલનો ટાઈમ થાય ત્યારે તૈયાર થવાનું છે, ત્યાં સુધી તો કંઈ કામ નથી. તો હમણાં કીર્તન આવે પછી પૂછી જોઉં શું રસોઈમાં બનાવશું, પછી એને બનાવી દઈ. નાસ્તો બાસ્તો બનાવવો હોય તો નાસ્તો બાસ્તો પછી લઈને જશે 12 વાગે એટલે. તો ચાલો આગળ મળી, કન્ટિન્યુ કરી પછી. ઘોર અંધારું થઈ ગયું છે જો, વરસાદ જેવો તેવો આવીને તો વયો ગયો એકવાર ઝરમર્યું, પણ આ કપડાં લેવરાવ્યા. અને અત્યારે પાછો અંધાર આમ છે, આમ બાજુ ઓલી બાજુ બધે બહુ છે, વરહતો હોય એવું લાગે છે ક્યાંક. તો સવારમાં બપોર લગી સારું હતું, જો અત્યારે પાછો ફૂલ અંધાર્યો છે.
તો બપોર પછી આવશે ખરો એવું છે. મમ્મીની તો શ્રીમદમાં ગયા છે તો જમવા બધાય, તો એ લોકોને જમણવાર પતશે પછી આવશે. અને આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા વહેલા આજ તો કેટલા વાગ્યા, હજી તો 1:10 ઓછી છે ત્યાં કામ પતી ગયું બધું, કેમ કે છોકરાઓને અમારે જમવાનું હતું. જમી કાઢવીને કપડાં બપડા સંકેલીને ફ્રી થઈ ગયા. તો હવે થોડીક વાર માટે જોઈશું અને પછી સૂઈ જઈશું, એવું બધું કરશું. કેમ કે વરસાદ અંધાર્યો છે ફૂલ, આમ તો બહુ અંધાર્યો, જો કાળું કાળું દેખાય, તમને દેખાતું હોય તો બ્લોગમાં, કેમ કે વિડીયોમાં ઓલી બાજુ અંધાર્યો સારા એવો. તો આ અષાઢ મહિનો તો આખો મને એમ છે એવું જ લાગે છે કે વરસાદનો જ જાશે, તડકો નીકળશે જ નહીં એવું લાગે છે આખો અષાઢ મહિનો. કેમ કે અડધો મહિનો તો હવે હમણાં પૂરો થવા આવશે, કેમ કે આજે 8મ તો થઈ ગઈ. હમણાં પમ દિવસે 2 દિવસ પછી 11 અને 11 છોકરીઓને વ્રત ચાલુ થાય છે મોળાકતના. જુવારા પણ વવાઈ ગયા છે બધાયના, તો એવું છે. અને ઝરમર ઝરફર જો ચાલુ થઈ ગયું છે, કોકો ખરવા મળ્યા છે. અને શાકવાળા બેન પણ જો આમાં આવી ગયા છે ચોમાસાના વરસાદના. અને લીલું છમ થઈ ગયું છે બાકી બધે. હવે વરસાદ પડ્યો ને સારો એવો, બધે ઝીણો પણ બધું ઝાડવા બળવા ધોવાઈને એકદમ ક્લીન થઈ ગયા છે. તો ચાલો હવે થોડીક વાર સૂઈ જાય પછી મળી. તો જો આપણે ગામમાં નીકળ્યા છીએ રાજકોટમાં, અને આમ જો પાણી તમે બહુ સારો આવી ગયો છો અહીંયા. તો આમ જો કેટલું પાણી ભરાણું છે અહીં બધે. આમ જો તો આજ તો બપોરનો એક ધારો વરસાદ ચાલુ છે. બપોર વચ્ચે તો સારો આવી ગયો, અત્યારે ઝીણો તો અત્યારે રહ્યો નથી, ચાલુ જ છે. અને ટ્રાફિક જો તમે વરસાદના ચોમાસાના હિસાબે વધારે ટ્રાફિક થઈ જાય. અને હજી વરસાદ ચાલુ જ છે, ઝીણો હાવ તો બંધ જ નથી થયો. પાણી ભરાઈ ગયા સેવા ગામમાં. નંદા ઓલે આવા છે કા પાણી, ત્યાં તો વધારે ભરાય ને અહીં કરતા તો હુડકોમાં એટલા છે, તો પછી નંદા ઓલે કેટલા હોય. તો આપણે વરસાદ જોવા માટે બહાર નીકળ્યા છે. એમ તો કામ હતું એટલે નીકળ્યા છે, કાંઈ સ્પેશિયલ વરસાદ જોવા માટે નથી નીકળ્યા, પણ એ બાને હારવાર ચક્કર મરાઈ જાય અને જોવાઈ જાય કે કેવો વરસાદ પડ્યો. આ બાજુ બધે નિકાલ ન થાય ને પાણીનો ઝટ દઈને, એટલે આ બાજુ એમ થાય કે બહુ વરસાદ છે. અને આપણે એ બાજુ વયું જાય બધું પાણી, બહુ ખબર ન પડે. તો ચોમાસાના જો બધાય જરૂર પૂરતા બહાર નીકળે, બાકી તો કોઈ નીકળવાનું ન હોય. અને ઝીણો ચાલુ જ છે, એટલે અમે મોટી ગાડી લઈને જ નીકળ્યા છે. આમાં 2 વ્હીલમાં ક્યાં નીકળવું. The stars align, we lose ourselves in the rhythm divine underneath the sky. તો જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે અહીંયા કોઠારિયા બાજુ જો દેવા મળ્યો છે, સારો એવો આવે છે. આજ તો મને એમ છે રાજકોટનો વારો છે એવું લાગે છે. આજ બપોરનો એક ધારો ચાલુ થયો, સવારમાં ઘડીક જ ઉઘાડ હતો 11 વાગ્યા સુધી, અને પછી એક ધારો જો આ રીતના ધીમો પડે ને પાછો ચાલુ થાય એવું છે. તો હવે જઈએ છીએ ઘરે, અને વરસાદ સારો એવો આવે છે. તો તમારે કારખાને જવામાં વાંધો પડશે, રેનકોટ નહીં લેવો હોય ને ઠીક લઈને નીકળ્યા તો વાંધો નહીં, નગર 2 વ્હીલ લઈને જવામાં વાંધો પડે, કેમ કે હાવે સારો. તો જો બધે પાણી પણ ભરાઈ ગયા છે સાઈડમાં બધે. હા 2 વ્હીલમાં જવું એટલે પહેરવાની જરૂર પડે જ. હવે મોટી ગાડી એટલે વાંધો ન આવે. અને નાલે ટ્રાફિક એ જો જામ થઈ ગયું હતું, તો હવે બહાર નીકળ્યા અને હવે ઘરે પહોંચવા આવ્યા છીએ. વાગી ગયા છે જો 6:30 થવા આવ્યો. હા 6:30 થઈ ગયા. લ્યો ટાઈમ દીને જતા વાર લાગે, હાન ઘડીકમાં પડી ગઈ. તો ચાલો ઘરે જઈએ ને મળીએ આગળ. જો ઘરે આવી ગયા ને અમારા ઘરે રૂપ ઓલા ઓશિકા ભરવા વાળા બેન આવી ગયા. ઓશિકા ઘરવા બોલાય એવા છે ઘરે જો ભરે છે. તો ગામમાં ગયા હતા તો જો થોડાક ઓશિકા બેસી ગયા હતા ને, તો રૂ લઈ આવ્યા થોડુંક વધારે નાખવા હાટું. અને જો મમ્મી આજે હરખા મેં ધોઈ નાખ્યા હતા આવ્યા ને ત્યાં, એટલે બપોર પછી ઓલા કર્યા, રૂ હરખું કર્યું બધું. અને હવે ઓશિકા ભરે છે, કેમ કે રાતે હુવા તો જોહે પાછું, એટલે ભરાઈ જાય ને. ત્યાં આ વોશેબલ રૂ હોય એટલે આને કાંઈ પીંજાવાની જરૂર પડે નહીં એટલે. અને વરસાદ જો ઝીણો ચાલુ જ છે. અને આવી વરસાદની સિઝનમાં તો જો પકોડા બને છે. મેં રસ્તામાં કહું હું બનાવશું, તો કે તો પકોડા કરી નાખો કે. મેં હાલો તો બ્રેડ લઈ લો, પછી બ્રેડ લેતા આવ્યા. હવે બધું બફાઈને ત્યાં મમ્મી જો ઓશિકાના ભરી લે બે,
અને આપણે જો અહીંયા બાફવા માટે બધું મૂકી દીધું છે. આંબલીની ચટણી બનાવવા અહીંયા રાખી દીધી છે, ખજૂર આંબલીની. અહીંયા બટેટા બાફવા મૂક્યા છે. આ બધું બફાઈ જાય ને એટલે મસાલો કરી લઈ અને પછી બનાવવી પકોડા. તો આવો પકોડા ખાવા વરસાદના મોસમમાં. ને અહીંયા બે ભાઈ બહેન જો હોમવર્ક ચાલુ કરી દીધું છે. આરાધ્યા ને કીર્તન બે સ્કૂલેથી આવીને કેટલું છે? હા તો પૂરું કરવા માંડો હાલો. હા તો એ મોટા ધોરણ આવે એટલે બધું મોટું મોટું જ આવે બેન. બહુ આળો થાય છે ને લેસન કરવાની. તો ધોરણ વધશે એમ બધું હોમવર્ક વધારે જ આવશે. મોટા પ્રશ્નો ને એવું જ આવશે. યાદ રાખવાનું બધું. તો ચાલો હોમવર્ક કરે છે બે છોકરાઓ ને આપણે કચરા બચરા વાળી લઈ. મમ્મી ઓશિકા ભરી લઈને પછી અહીંયા બ્રેડ તો આવી ગઈ છે. પછી મસાલો બસાલો બનાવવી, બ્રશ કરી નાખી, મરચા બરચા બધું. ચાલો તો અહીંયા ગરમા ગરમ પકોડા રેડી થઈ ગયા છે. જો અહીંયા ગરમ ઉતરે છે અને અહીંયા જો નીચે ભરાય છે. મમ્મી બે લાંબા પગ કાઢ્યા કરીને ભરવા બેસી ગયા છે. અને મારા કીર્તનને જો ઉતાવળ એટલી છે ને તે ગરમના કટકા કરીને બેસી ગયો. વાટકા બટકા લ્યો, ચટણી બટણી લેવા, ડીસું બીસું તો પડખે પછી થાળી બગડે ને બીજાને બેહવું જેમાં ન લેવાય એટલે કહું છું. તો ચાલો ગરમા ગરમ પકોડાની મોજ આજે વરસાદની સિઝનમાં. તો જો અહીંયા તળાઈ છે, રેડી થાય છે. જો મસ્ત પકોડા સેન્ડવિચ ખાઈને બેસી ગયા સોફા ઉપર. અને આરાધ્યા બેનને હોમવર્ક કરતા હતા. તો આરાધ્યાને હોમવર્ક પૂરું થઈ ગયું તો એને પેપર સ્ટાઇલનું જો થોડુંક પાકું કરાવવાનું હતું તો એ બધું કરાવ્યું. અને હવે જો બેન ફાઇલમાં બધા ટેસ્ટના પેપર આવ્યા છે એ મૂકે છે અને બધું પેકિંગ કરે છે. સ્કૂલનું બેગ હું ભરાવી દઈશ. આ તો ભરાવી દે ને બધું. આ બધું મૂકી દો હાલો. તારો બેગ ઓલો કંપાસ બોક્સ ને બધું મૂકી દે ઠેકાણે હાલ. તો ચાલો જો ફ્રી થઈ ગયા છીએ તો હવે જઈશું ઉપર. તો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું. આજ સારો એવો રાજકોટમાં પણ વરસાદ આવ્યો. તો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે, નવી સવાર સાથે. જય સ્વામિનારાયણ.